હું તો તમને મોઢા ઉપર કહી દઉં કે જેટલા એજ્યુકેશન ફિલ્ડમાં છે, જેટલા ભણાવે છે અને જેટલાના છોકરા પણ ભણી રહ્યા છે, કે જેટલાના ઘરે કોઈ નાનું બાળકથી માંડીને મોટું માણસ કોઈ પણ ભણી રહ્યું છે, જો એમાં તમે જરા પણ પૈસાનો વિચાર કરીને થોડું પણ ભણતરને લાત મારીને, ભાઈ એક વાત યાદ રાખજો, ઉપરવાળો જોવે છે. અને ઉપરવાળા પાસે બિલકુલ ટાઈમ નથી કે તમને ઉપર જઈને હેરાન કરે. એ તમને અહીંયા જેટલું હેરાન કરશે, એ દશા તમારી ખરાબ કરી નાખશે ને, એ તમારે અહીંયા જ જોવું પડશે. હું યાદ રાખજો મારા શબ્દો તમને. ભણતરને તમે હંમેશા ધંધા સાથે તોલો છે ને, મેં નાની પાડી કમાવાની, પરંતુ તમારી ઓકાદ હોય ને, ઓકાદ, ત્યારે ભણાવતા શીખો યાર. હું તો બહુ બધું ભણીને આ ફિલ્ડમાં ઘૂસ્યો છું. મને એવું નથી કે મારા પૈસા કમાવા છે, ખીચામાં થોડા ઘણા એક લેક્ચરના 150-200 નાખવા છે ને આ ફિલ્ડમાં ઘૂસી ગયો. મારું એવું કામ જ નથી. મારું કામ છે ક્રાંતિનું. મારું માઇન્ડ છે ને હારાને પછાડી કાઢે છે અત્યારે. કેમ? મેં એજ્યુકેશનને એટલું ઇમ્પોર્ટન્સ આપ્યું છે એટલા માટે. બાકી એક ચેપ્ટર ભણાવીને તમને મજા આવશે. મારે એક ચેપ્ટરમાંથી 10 ચેપ્ટર નીકાળવાના હોય છે. અમારી ક્રાંતિ એવા લેવલની હોય છે. એટલે જ હું મારી જાતને હંમેશા આઈ એમ સમથિંગ માનું જ છું. કારણ કે તમારી ઓકાદ એ આઈ એમ સમથિંગવાળી બને ને તો મને પણ ગમશે. પરંતુ તમે બનાવવામાં માંગતા નથી કે તમે પોતાની જાતને બહુ કમ માનો છો. હું તો શું જ, આઈ એમ ધ ઇગોઇસ્ટ પર્સન ઇન ધ એજ્યુકેશન. અને હોવું જ જોઈએ. કેમ ના હોવું જોઈએ? ભણતરનું નહીં તો શેનું હોવું જોઈએ?